નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વલસાડ જિલ્લાના ઉમરગામના સ્ટેશન રોડ પર ફરી એકવાર અકસ્માત થયો છે। આ વખતે બેફામ ગાડી ચલાવતા વાહન ચાલકે બે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી। આ ટક્કરને કારણે બંને ચાલક રોડ પર ફંગોળાઈ ગયા। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। સદનસીબે બંનેનો જીવ બચી ગયો છે। આ સમગ્ર ઘટના તમે જોઈ શકો છો। બંનેનો જીવ બચ્યો છે। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। ફરાર થતી વખતે પણ અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી। આ મામલે હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જનાર વાહન ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે। તો વલસાડથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ભરત વાઢેર જોડાયા છે વલસાડથી। ભરત, અકસ્માતને લઈને પોલીસને કોઈ કડી હાથ લાગી છે કાર ચાલક વિશે? બિલકુલ, જે રીતે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આથી પોલીસે હવે કાર ચાલક સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। જોઈ શકાય છે કે આ સર્કલ પર છે આ રીતના અકસ્માતો થઈ ચૂક્યા છે। ત્યાં આગળ સરકારમાં કોઈ ખામી હોવાનું અવારનવાર લોકો રજૂઆત કરે છે અને ત્યાં આગળ કોઈ વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા આખરે આવા બનાવો છે અટકવાનું નામ નથી લેતા। આ વખતે જે બેફામ રીતે વાહન દોડાવ્યું હતું ને ત્યારબાદ એક બાઇક ચાલકને અડફેટે લઈ અને ત્યાંથી ફરાર થવા જતો હતો। એ દરમિયાન અન્ય એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। આ સમગ્ર ઘટના મામલે હવે ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે અને શક્ય છે કે ટૂંક સમયમાં જે સીસીટીવી ફૂટેજના આધારે જે વાહન ચાલક છે એ પોલીસના હાથે લાગે। ભરત, આજે બાઇક ચાલક છે જે ઇજાગ્રસ્ત થયો છે, શું તેના તરફથી કોઈ ફરિયાદ પોલીસમાં દાખલ કરાઈ છે? હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ને પોલીસ સુધી પણ વાત પહોંચી છે। આથી પોલીસે આ મામલે છે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। જે બાઇક ચાલક છે બંને બાઇક ચાલકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। વાત જામનગરની। જામનગરમાં બેકાબુ કારનો ભયાનક અકસ્માત થયો। મોરકંડા પાટિયા નજીક એક હોટલ પાસે આ ઘટના બની। બેકાબુ કારે કેટલાક લોકોને અડફેટે લીધા। બેકાબુ કારે કેટલાક વાહનોને પણ અડફેટે લીધા હતા। આખી ઘટના તમે જોઈ શકો છો। આ સીસીટીવીના દ્રશ્યો છે। જો કે સદનસીબે બે લોકો સજાગ થઈને સાઈડમાં જતા રહ્યા અને તેમનો જીવ બચી ગયો હતો। આ ઘટના જામનગરમાં છે, જ્યાં બેકાબુ કારે કેટલાય વાહનોને અડફેટે લીધા, કેટલાક લોકોને પણ અડફેટે લીધા। મોરકંડા પાટિયા નજીક એક હોટલ પાસે આ ઘટના બની હતી। બેકાબુ કારનો આ ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે કે કેટલાય વાહનોને અડફેટે લીધા। ઘણા લોકો પણ આ કારની અડફેટે આવી ગયા। જો કે ઘણા લોકો સજાગ હોવાથી તેઓ જોતા જ અલગ થઈ ગયા અને તેના કારણે તેમનો જીવ બચી ગયો, નહીં તો જાનહાનિ પણ અહીંયા થઈ શકે તેમ હતી। ગરમી ઉપર હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। મતદાનના દિવસે ભીષણ ગરમી પડશે। 26 એપ્રિલે 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। આગામી 7 દિવસ યલો એલર્ટની આગાહી છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાય તેવું અનુમાન व्यक्त कराયું છે। अहमदाबाद सिटी के लिए बात करेंगे, जिसमें हीट एक्शन प्लान के तहत जो टेम्परेचर की वार्निंग इशू हुई है उसमें येलो अलर्ट है। आने वाले 7 दिनों के लिए येलो अलर्ट इशू किया गया है और जो मैक्सिमम टेम्परेचर की रेंज होगी वो 41 से लेकर 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। 26 तारीख को जो मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज। फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। તો મતદાનના દિવસે પણ 43 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે। 26 તારીખે મતદાન થવાનું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે। ત્યારે આગામી 7 દિવસ યલો એલર્ટની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી રહેશે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્ટ મોડ પર છે, કારણ કે 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો છે। વોર્ડમાં વેન્ટિલેટર સહિત તમામ ઇમરજન્સી સુવિધાઓ પણ ઉપલબ્ધ રખાઈ છે। ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધારે કુલર મુકાયા છે। ડોક્ટર નર્સિંગ સ્ટાફને પણ સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ અપાઈ છે। બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરાયો છે, એટલે કે ક્યાંય જવું નહીં। બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે। બહાર જવું પડે તેવી સ્થિતિ હોય તો ટોપી, છત્રી અથવા તો પાણી સાથે રાખવું। ડિહાઇડ્રેશનથી બચવા માટે છાશ કે લીંબુનું પાણી પણ
સતત પીતા રહેવાની સલાહ છે. ઇમરજન્સી કેસમાં હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે. અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે. અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એના માટે પાણી, છાશ, લીંબુ પાણી. જૂનાગઢમાં સિંહ પરિવાર આવી ચડ્યો રસ્તા પર. એક સિંહણ અને 4 સિંહ બાળની લટાર. બિલખા રોડ પરની આ ઘટના છે. સિંહ પરિવારને જોઈ વાહનો રોકાયા. રસ્તા પર સિંહ પરિવાર આવી ચડતા પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગનો સ્ટાફ સ્થળ પર તમામ સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડતા વનકર્મીઓનો વિડીયો પણ તમે જોઈ શકો છો. આ તસવીરો તમે જોઈ શકો છો, જેમાં કેટલાય સિંહ પરિવાર છે એ એક સાથે દેખાઈ રહ્યા છે. 4 સિંહ બાળ છે, એક સિંહણ છે, જેઓ રસ્તા પર લટાર મારી રહ્યા છે. તો જૂનાગઢમાં સિંહ પરિવારને જોઈને જે વાહન ચાલકો હતા તેમના વાહનોના પૈડા થંભી ગયા હતા. એક સિંહણ અને 4 સિંહ બાળની લટાર જે છે એ રસ્તા ઉપર કેદ થઈ છે. પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગનો સ્ટાફ સ્થળ પર હતો. તમામ સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડવામાં આવ્યા. સોના ચાંદીનો આજનો ભાવ. સોનામાં આજે 2000 રૂપિયા ઘટ્યા છે, તો ચાંદીમાં આજે 5000નો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,000 રૂપિયા છે, તો 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,000, તો 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયા થયો છે. બંનેમાં ઘટાડો આવ્યો છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જોવા મળ્યો છે. કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 37.23% વધુ મતદાન થયું છે. ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાનમાં છે. કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં આ સીટ ખાલી થઈ હતી. મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઈ છે. પીવાના પાણીની સુવિધા અને મોબાઈલ ફોન બહાર મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોંડલ તાલુકાના મોવિયામાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર તીખા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે વિરોધીઓનો એક પણ ઉમેદવાર જીતશે નહીં અને જો જીતશે તો ભાજપમાં જ જોડાશે. સાથે જ ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી વધ્યાનો આક્ષેપ કરતા પોતે કોઈ ગેરકાયદેસર કામ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી. બહારથી આવેલા તત્વો ગામનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી. અંતમાં તેમણે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડવા અને મોવિયાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો લખી લેજો. ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ટ નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યોને લઈને તમે જૂનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી. ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડનું નિવેદન. આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહી રહ્યો છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો. સૂત્રાપાડાના ગોરખબડી ખાતે ભાજપની સભા હતી. ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે.
સ્થાનિક ચૂંટણીના પ્રચાર માટે દરેક પાર્ટી રેસમાં લાગી છે, જેમાં દરેક પાર્ટી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે। આ વખતે પ્રચારનો નવો દમદાર માર્ગ છે સોશિયલ મીડિયા। ત્યારે અમદાવાદમાં પણ દરેક કાર્યાલયના એક ખૂણે સોશિયલ મીડિયા વોર રૂમ કાર્યરત કરાયો છે। યુવા કાર્યકર્તાઓ લેપટોપ અને મોબાઈલ સાથે પ્રચારના વિડીયો એડિટ કરવામાં, વિરોધ પક્ષના પ્રહારોનો જવાબ તૈયાર કરવા અને વોટ્સએપ ગ્રુપમાં પ્રચાર સામગ્રી મોકલવામાં વ્યસ્ત જોવા મળ્યા। માઇક્રો પ્લાનિંગથી લઈને સોશિયલ મીડિયા વોર સુધીની તમામ તૈયારીઓને અહીં આખરી ઓપ અપાઈ રહ્યો છે। અહીં લાઇક્સ અને શેરનો અલગ જ ખેલ ચાલતો રહે છે। ભરના પ્રખર તડકા બાદ હવે એસી ચેમ્બરમાં રાજનીતિ વધુ ગરમાઈ રહી છે। ખાસ કરીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે ઉમેદવારો છે તે હવે સોશિયલ મીડિયા વોર રૂમ શરૂ કરીને લોકો સુધી જવાનો પ્રયાસ છે કરી રહ્યા છે। અમે ઊભા છીએ ગોતા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર, અને આપ જોઈ શકો છો કે કાર્યકર્તા જે સમય છે, બપોરનો સમય છે, ગરમી વચ્ચે કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે। માઇક્રો પ્લાનિંગ થઈ રહી છે, ટેબલ ઉપર લેપટોપ લાગી ગયું છે અને સાથે જ તમામના હાથમાં મોબાઈલ છે અને તમામ લોકો જે કહી શકાય કે ક્લિપો છે તે શેર કરી રહ્યા છે। ઉમેદવાર કયો હશે, કઈ રીતે તેને મતદાન કરવાનું છે, એ તમામ જે પ્રક્રિયા છે તે સરળતાથી લોકો સુધી પહોંચે તે પ્રકારનો અહીં પ્રયાસ થઈ રહ્યો છે। ખાસ કરીને હવે જે પદ્ધતિ બદલાઈ છે ચૂંટણીની અંદર, ખાસ કરીને એ પણ કહી શકાય કે જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ ચૂંટણીમાં જે રાજકીય પક્ષો છે તે ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ કરી રહ્યા છે અને સવારે રાઉન્ડ હોય છે, બપોરના સમયની અંદર ખાસ કરીને એસી રૂમમાં બેસીને અને આખું મેનેજમેન્ટ થતું હોય છે। સોશિયલ મીડિયાનો આખો વોર રૂમ છે તે તૈયાર કરવામાં આવતો હોય છે, તેના માધ્યમથી જન જન સુધી પહોંચાય તે પ્રકારનો પ્રયાસ છે તે અહીં કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે બેસીને અહીં એક આખું માઇક્રો પ્લાનિંગ અને જે વોર રૂમની અંદર કહી શકાય કે લાઇક્સ અને શેરની આખી જે વાત છે તે અહીં કરી રહ્યા છે। તેનો અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આજની તારીખમાં યંગ જનરેશન છે એ લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી હોય છે। જ્યારે ઘરે ઘરે પ્રચાર કરવા જતા હોય તો ઘરના દરેક વ્યક્તિ ઘરે હોતા નથી, તો એ લોકોના સુધી પણ પહોંચવા માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સારો એવો પ્રચાર કરીએ છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મક્તમપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અભય વ્યાસનો અડીખમ જુસ્સો જોવા મળી રહ્યો છે। વર્ષ 2015 અને 2021ની ચૂંટણીમાં મોટા માર્જિનથી પરાજય થયો હોવા છતાં અભય વ્યાસ હારના ડર વિના ત્રીજી વખત જીતના વિશ્વાસ સાથે પ્રચારમાં લાગ્યા છે। નોંધનીય છે કે 97,000 મતદારો ધરાવતા આ વોર્ડમાં 87,000 જેટલા લઘુમતી મતદારો હોવાથી ભાજપ માટે આ બેઠક હંમેશા પડકારજનક રહી છે। પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં દરેક ટર્મમાં પોતાના વ્યક્તિગત મતોમાં વધારો કરનાર અભય વ્યાસ હાલમાં ડોર ટુ ડોર પ્રચાર દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તે વચ્ચે વાત એવી કરવી છે કે મક્તમપુરા વોર્ડ એવો છે કે જે 2015ની અંદર અસ્તિત્વમાં આવ્યો અને 15ની અંદર અસ્તિત્વમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી આ વોર્ડની અંદર ખાતું ખોલાવી શકી નથી। ત્યારે 2015થી સતત 3 ટર્મથી ચૂંટણી લડતા અભયભાઈ વ્યાસ જે છે કે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે। 3 વખત તેઓ આ ચૂંટણી લડ્યા, હાર્યા પણ ખરા, પણ આજે બી જોમ જુસ્સો અકબંધ છે। તેમની સાથે વાત કરીશું। જે અમારી પસંદગી થઈ એને અનુલક્ષીને અમારે લડવાનું જ હોય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય નિરાશ નથી થતો, એ હંમેશા લડવા માટે જ મેદાનમાં ઉતરતો હોય છે અને અમને વિશ્વાસ છે કે આજે ફરે અમે ખૂબ ઝૂમ અને જુસ્સાથી લડીએ છીએ। એટલે કોઈ બીજી વાર હોય, ત્રીજી વાર હોય, 5મી વાર હોય, અમે કોઈ અમારું મોરલ ડાઉન નથી થયું। અમને પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈના વિકાસ ઉપર, માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસ ઉપર, અમારા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના વિકાસ ઉપર, બધા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને એમનો અમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અહીંથી। અને અમારું તેઓ હંમેશા આત્મમનોબળ પણ વધારતા હોય છે। અન્ય જગ્યાએથી જે મુસ્લિમ સમાજમાં ટિકિટ આપેલી છે એના અહીં પણ ખૂબ સારા પ્રતિસાદ મળેલો છે અને આજે ફરે મુસ્લિમ સમાજનું પણ માનવું છે કે જો આપણે વિકાસ જોઈતો છે તો આપણે માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈના, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હાથ મજબૂત, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથ મજબૂત કરવા પડશે। જીત માટે આશ્વસ્ત હોય તે પ્રકારની વાત અભયભાઈના મુખેથી સાંભળવા મળી રહી છે। નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બનાસકાંઠામાં પ્રચારના ગણતરીના કલાકોમાં તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે। ત્યારે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ભાજપ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન થયું। પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા। સભા સ્થળે પહોંચતા જ તેમનું પુસ્તકો આપી ઉમળકાભેર સ્વાગત થયું। આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના દિગ્ગજ આગેવાનો,
પાલિકાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.